ફ્રેન્ડ્સ, હું પહોંચી ગઈ છું અત્યારે જામનગર મારી ફ્રેન્ડના ઘરે અને હું અહીંયા આગળ એક ખાસ રીઝનથી આવી છું, પણ એ રીઝન તમને બતાવીશ હું પછી, ક્યોંકि સરપ્રાઈઝ આખિર સરપ્રાઈઝ હોતા હે, સહી હે ને? સો ફ્રેન્ડ્સ, તમને એવું નથી લાગતું કે અમે લોકો અહીંયાથી પણ ક્યાંક બહાર જવાની તૈયારી કરી રહ્યા હોય એવું? તો હા ફ્રેન્ડ્સ, અમે તૈયારી કરી રહ્યા છીએ, અહીંયાથી પણ ક્યાંક બહાર જવાનું છે, પણ એ તમને અત્યારે નહીં કહું. ફ્રેન્ડ્સ, તમે જેમ જેમ આગળ વિડીયો જોશો તેમ તમને ખબર પડી જ જશે ઓટોમેટિક કે અમે ક્યાં જઈ રહ્યા છીએ અને શું કામ જઈ રહ્યા છીએ. પણ હા, એટલું ચોક્કસ કહીશ કે આજે રાત્રે અમે નીકળવાના છીએ, તો ઓફકોર્સ એની જ તૈયારીઓ ચાલી રહી હોય, હે ને? અત્યારે લગભગ 3-3:30 જેવું થઈ ગયું છે ને ઓલમોસ્ટ અમારું પેકિંગ પણ થઈ ગયું છે, અમારા બેગ પણ તૈયાર થઈ ગયા છે. ડાન્સ વિડીયો બનાવવો છે ને? અરે એમ તો હું બનાવી દઈશ ને તને સરસનો. તારે ડાન્સ કરવાનો છે ખાલી. શું કરે છે તું અત્યારે? શું કરે છે અત્યારે? ચિપ્સમાં મસાલો શું શું નાખ્યું? જીરું, ચટણી ને તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ કે અમારું ડિનર રેડી થઈ ગયું છે, પણ બન્યું છે ડિનરમાં ફરાળ. કારણ કે આજે 11 છે ને, તો બધા 11 રહ્યા છે. બસ હું ને રીત નથી રહ્યા. લીંબુ નાખીશ એમ ને? હજી ખાટું ન કરી નાખતી કે બીજી બધી રસોઈ રીધિએ બનાવી હતી અને ચિપ્સ મેં તળી હતી અને હવે મસાલો હયા કરે છે. હયાને મસાલો બહુ મસ્ત કરતા આવડે છે, એટલો સરસ ચિપ્સનો મસાલો કરે છે કે બસ તમે આંગળા ચાટતા રહી જાઓ. અરે એ તો વાત જ જવા દે. હવે તૈયાર થઈ ગયો છે ચિપ્સનો મસાલો અને રેડી છે ખાવા માટે. હવે બે વર્ષમાં રસોઈ બનાવવા માંડશે હું અહીંયા. રિદ્ધિના એક્સપ્રેશન ઉપર એવું લાગે છે કે ચિપ્સ બહુ જ ટેસ્ટફુલ બની હોય. મને ખાવાનું મન થઈ ગયું. સરસ બની. મીઠાની કમી છે. મીઠું નાખ્યું ભૂલી ગઈ. હા, મીઠા વગર સ્વાદ તો સરસ આવે, મસ્ત લાગે છે. લીંબુ નાખ્યું છે ને એટલે સ્વાદ આવે. હા બેને મીઠા વગરની ચિપ્સ બનાવી નાખી. હવે શું બાકી છે? હે રીતિ, શું બાકી છે હવે રસોઈમાં? પતી ગયું? એ તો સમોસા ખાઈને પેટ ભરાઈ ગયું. મને ખાવાનું મન થઈ ગયું સમોસા કા જોઈને. અને અમારા આયાબેનના જો સમોસા જોઈને ખાવાનું મન થઈ ગયું, પણ આજ ખવાય એમ છે નહીં. કે તો ખરી કેમ નથી ખવાય એમ? 11 છે એટલે. ઓહો, આજે જ 11 ને આજે જ સમોસા. બહુ ખોટું. बहुत नाइंसाफी है हया ने साथे, हया के साथ बहुत नाइंसाफी हुई. તો કોમેન્ટ ભરી ભરીને આવશે. ભરી આવશે. હયા ની સાથે હું થયું નાઇંસાફી? તમે આટલું સાફ કરી નાખજો. કેમ ફરજિયાત ચિપ્સ કરી દીધી ને એટલે. તું હવે અહીં બેસ, મેદાનમાં આવી જા. તને બધુંય પૂરું હવે. ઓલું ક્યાં ગયું? ભરીને આવ. વાહ વાહ. પછી હયાની મમ્મી ડાન્સ કરશે. મને કાઈ નથી આવડતું. મને નથી આવડતું એમ. તને ખબર નથી. મારા તાર મમ્મી પાસે શીખવો છે. મેં શીખડાવ્યો તો આવડતું જોઈને. તું મારી વાત શીખી ને. પહેલેથી પેટમાં આવી ને દેલી. બહુ સારું. તને મારામાંથી બાઈબર મેળી છે. હા, ડેડી કરે છે ડાન્સ. ડેડી ડાન્સ કરતા ઠીક છે.
બપોરનું લંચ પણ એટલું બધું રીતિએ બનાવ્યું હતું કે આમ સમોસા હતા અને કેટલું બધું હતું તો પેટ એટલું ફૂલ થઈ ગયું ને તો સાંજે એટલું બધું જમવાનું પણ ન ચાલ્યું ડિનરમાં. ગંદી લાગસ મમ્મી તો ડર્ટી ડર્ટી ગર્લ છે ડર્ટી ગર્લ શું કીધું ક્યારે આવે છે તો પછી કાપીશ રસ્તામાં ડેડી નથી ઉભા રૂલ્સ ફોલો કરે છે ડેડી તો રૂલ્સ ફોલો નથી કરતા તો ફ્રેન્ડ્સ હવે અમે નીકળી ગયા છીએ અમારી મંજિલ તરફ. બસની ટિકિટ તો અમે બહુ વહેલા જ બુક કરાવી લીધી હતી પણ તમને કીધું નહોતું. સોરી ફ્રેન્ડ્સ, પણ સરપ્રાઈઝ હતી ને. આ છે પિન્ટુ જે જામનગર છે અને રીધિની ફ્રેન્ડ છે પણ હવે મારી પણ ફ્રેન્ડ છે. તો અમારી સાથે તે પણ હતી. અમારી સાથે હજી એક પણ ફ્રેન્ડ છે પણ એ અમારી સાથે અત્યારે ટ્રાવેલ નથી કરતી. એ ઉપલેટાથી આવે છે અને સીધી અમદાવાદ આવશે. અમે ન્યૂ ફ્રેન્ડ્સ પણ અમને જે મળી છે પણ એ પણ અમારી સાથે નેચર અમારા જેવો જ હતો અને અમારી સાથે મિક્સ મેચ થઈ ગયું તો અમને પણ બહુ મજા આવતી હતી. તરત રાણે અને ઘણા બધા ટેટુ કરાવેલા છે. જો તમને દેખાતા હોય છે ને કટુ લવર છે. ફૂલ પવન આવે છે, ઠંડો પાછો મજા આવે. કેવી બેઠી કેવું કેવી લાગે? બપોરનો કા મેં જામનગરમાં ફર્સ્ટ ટાઈમ નેલ આર્ટ કરાવેલું છે, જેલ નેલ આર્ટ કરાવેલું છે જે તમે જોઈ શકો છો. અને આ મારી ફ્રેન્ડનું છે પણ એ ગોવા ગઈ હતી ત્યારે ઠેઠ કરાવેલું હતું એટલે એનો એક જ નેલ રહ્યો છે, બાકી બધા એક જ વાંચવા ગોવાના છે કેવું છે. મેસેજ જ વાંચ્યા રાખજો હો. પાટલી બ્લોક કર દે એ મારી માં. એમાં પાટલી બ્લોક કર દે. આવે છે સરસ. चलता फिरता भूत भटकती आत्मा जिसका कोई किनारा ही नहीं है. મારી ફ્રેન્ડ રીધિ અને એના હસબન્ડ વચ્ચે મીઠી નોકઝોક થઈ ગઈ હતી તો એ બાબતે એના હસબન્ડને મને મેસેજમાં વાત કરતા હતા કે મતલબ શું કહેવાય કે લવ બર્ડ એકબીજા વગર ચાલે નહીં, મજા ન આવે. એટલે મતલબ એના હસબન્ડ છે ને એને ક્યાંક જાય ને તો ગમે ને એના વગર મજા ન આવે ને એટલે પછી મેસેજમાં વાતો ચાલુ કરે. અહીંયા અમારી બસે નાઇટ વોલ્ટ કરેલો છે કે જેથી કરીને બધાને શું છે, કોઈને નાસ્તો કરવો હોય, કોઈને ભૂખ લાગી હોય, વોશરૂમ છે વગેરે અહીંયા થઈ જાય. તો અમે પણ અહીંયા ઉતર્યા હતા. ઉતરીને થોડું ઘણું જેને જે નાસ્તો કરવો તો એ બધાએ લઈ લીધું. અને પછી મેં કીધું હતું ને એના હસબન્ડને રિદ્ધિને એના હસબન્ડ બસ ફોનમાં ચાલુ કન્ટિન્યુ. રિદ્ધિ જોજે ક્યાં કોકની બીજાની બસમાં ચડી ન જતી વાતોમાં. રાત્રે થોડીક ઊંઘ કરી લીધી. ઊંઘ આવી ગઈ હતી બસમાં, ચાલુ બસમાં. પછી બસ નાઇટ વોલ્ટ પછી અમને ઊંઘ નહોતી આવતી તો અમે બધા એક જ પેલું કહેવાય ને એક જ સોફામાં, ડબલના સોફામાં બેઠા ત્રણેય. અને પછી વાતો કરતા હતા અને મોજ મસ્તી કરતા હતા અને ફોનમાં ને એમ જ ટાઈમ પસાર કરી નાખ્યો.
ખરેખર અમને રસ્તામાં બહુ જ મજા આવી. આમ એક ફ્રેન્ડ સાથે મુસાફરી કરવામાં ખરેખર બહુ મજા આવે. તો એમ કે આમ શું કહેવાય, આપણે કોલેજના દિવસો હોય એને કેમ આપણે મજા કરતા હોય ફ્રેન્ડ સર્કલમાં, એવી મજા આવી હતી, બહુ મજા આવી હતી. અને એમાંય મસ્તીમાં તો અમે ત્રણેય સરખા. અમે અંધારામાં પણ વિડીયો શૂટ કર્યા હતા બહારના, બહારની સાઈડ રોડ ઉપર ઓલા ટ્રક આવતા હતા. એ જો તમે છો ને આવું શૂટિંગ એમ કર્યું હતું. આ શૂટિંગ પિન્ટુએ કર્યું હતું અમારી સાથે, એકદમ મેચ થઈ ગઈ હતી, પડી ગઈ હતી બહુ જ. વાતોમાં મસ્તીમાં ક્યારે સવાર પડી ગયો ને ખબર નહોતી. અમે અમદાવાદમાં પહોંચી ગયા છે, એન્ટ્રી થઈ ગઈ છે, બસ ઉતરવાની તૈયારી છે. તો અમે અમારા બેગ બિસ્તરા બધા લઈ લીધા છે. બસ હવે અમે બસમાંથી ઉતરી ગયા છીએ ને હવે જઈએ છીએ. મારી ઉપલેટાવાળી ફ્રેન્ડ છે, એના નણંદના ઘરે અમે રોકાવાનું હતું, તો અમે ત્યાં જઈ રહ્યા છીએ હવે. અને ઓટોમાં જવાનું છે, તો હવે બસ જો અમે ઓટોમાં પણ બેસી ગયા છીએ અને હવે એમના ઘર તરફ જઈએ છીએ. હવે એ ઉપલેટાવાળી ફ્રેન્ડ છે ને એનું નામ નિમિષા છે, એટલે હવે હું ઉપલેટા નહીં બોલું, હવે નિમિષા બોલીશ. ઓકે ટા. નિમિષા તો ક્યારની પહોંચી ગઈ છે ત્યાં આગળ, અને બસ અમારે 3ને પહોંચવાનું બાકી છે. બસ એ પણ અમે હમણાં પહોંચી જશું, બસ થોડીક વાર છે. જુઓ ફ્રેન્ડ્સ, આ છે અમદાવાદનો નજારો, તમે પણ જોઈ લો. અને અમદાવાદમાં રહેતા હશે એને તો ખબર જ હશે. તો ફ્રેન્ડ્સ, અમે પહોંચી ગયા છીએ નિમિષાના નણંદના ઘરે. જો આ સામે પિંક ટી શર્ટ પહેરેલું છે નિમિષા છે, અને એમના નણંદનું નામ છે ઈલાબેન. અને અમે એમના ઘરે રોકાયા છીએ. એમનો નેચર બહુ સરસ છે. અમને રોકાવાની સગવડ પણ કરી દીધી છે, એક રૂમ આપી દીધો છે. અને હવે અમે તૈયાર થઈ રહ્યા છીએ. અને તમારી સરપ્રાઈઝ અત્યારે અહીંયા આગળ હું તમને કહું છું કે અમે અહીંયા આગળ આવ્યા છે સ્કિન અને હેર ટ્રીટમેન્ટના ક્લાસમાં. તો અમે અહીંયાથી જવાના છીએ હવે સીધા ક્લાસ ઉપર. તો અમે અત્યારે જવા માટે રેડી થઈ રહ્યા છીએ. તો ફ્રેન્ડ્સ, અમે અહીંયા રેડી થઈ રહ્યા છીએ, રેડી થઈ ગયા છીએ. અને હવે અમે નીકળવાની તૈયારી કરી રહ્યા છીએ. તમે જોઈ શકો છો મારી રિદ્ધિ ફ્રેન્ડ છે, સીડી ભૂલી ગઈ હતી, તો મેં એને કીધું સીડી પેલી બાજુ છે. બસ હવે અમે લાઇટ ઓફ કરીને અમે નીકળ્યા છીએ. અને પછી પાછા ઓટો પકડશું ને ઓટોથી અમે જઈશું અમારા ક્લાસ ઉપર. ये हमारी पिंटू कपड़े सुखा रही है, बहुत खुद कामटी नहीं, है। बहुत कामटी है। घर पे तो कुछ नहीं करती, यहाँ देखो कैसे काम कर रही है. વાહ પિન્ટુ વાહ. આ બધા મૂકી દેજો. ફ્રેન્ડ્સ, આજે તમને બ્લેક કુર્તીમાં દેખાય છે ને એ જ ઈલાબેન છે. જેટલા સરસ એ લાગે છે એમનો નેચર પણ એટલો સરસ છે. જો એમનું ફળિયું છે, અને ફળિયામાં બહુ સરસ જાતના છોડ, ફૂલ છોડ, ઝાડ ને એ બધું વાવેલું છે, જે મને બહુ ગમે છે. અને અમારી બ્યુટી ક્વીન્સ પણ બધી રેડી છે જવા માટે. તો બસ અમે નીકળી ગયા છીએ ઓટોમાં, અને હવે અમે બસ પહોંચવાની તૈયારીમાં જ છીએ. હા, એક રિક્ષાવાળા કાકા છે ને અમને પહેલા જ દિવસે મળી ગયા હતા. પછી એમને કહી દીધું કે રોજે અમને આ જગ્યાએથી પિક કરવાના છે અને આ જગ્યાએ અમને ડ્રોપ કરવાના છે. તો રોજે સવારે એમનો ટાઈમ થાય એટલે એ આવી જાય. તો ફ્રેન્ડ્સ, આવી ગઈ છે અમારી મંજિલ. તમે જોઈ શકો છો હોટેલ પ્રેસિડેન્ટ લખેલું છે. જો તમને જરાક નજીકથી બતાવું, આ જ હોટલમાં અમારે જવાનું છે અને આ જ હોટલમાં અમારો ક્લાસ છે, જે આજથી ચાલુ થાય છે અને પૂરા 5 દિવસ સુધી મારો ક્લાસ રહેવાનો છે. હાલો હું તમને બહારથી એનો વ્યૂ આખો બતાવું. ફ્રેન્ડ્સ, વિડીયો વધારે લોંગ ન થઈ જાય માટે આ વિડીયોનો બીજો પાર્ટ મેં બનાવ્યો છે, એમાં તમે જોજો જરૂરથી. અમે અહીંયા આગળ મોજ મસ્તી સાથે બહુ ઘણું બધું નોલેજ પણ મેળવ્યું છે, જેની માહિતી પણ તમને બીજા વિડીયોમાં જોવા મળશે. તો તમે જરૂરથી જોજો. સો ફ્રેન્ડ્સ, સી યુ ઇન ધ નેક્સ્ટ વિડીયો. તબ તક કે લીએ બાય બાય.